હાલો દોસ્તો, તો તમને ખબર હોય કે હું અહીંયા રહું છું. આ મારી રૂમ છે ને આજ રજા છે, તો મેં વિચાર્યું કે મેં આ ઘરનો બ્લોગ બનાવી નાખું. તમને દેખાડીશ મારી રૂમ ને એક દોસ્ત ભાઈબંધ સૂતો છે અંદર, પગ બારીયા ચડાવીને સૂતો છે, ફોન જોવે છે. પછી આ નાનો એવો પંખો છે, પંખામાં થોડી હવા આવે છે, પણ બહુ ઉનાળાના કારણે ગરમી બહુ છે. એટલે આ મારો ભાઈબંધ છે, એવડા એ બધા ફોન ઘુમાડે છે. આજ રજા હતી, લાગે કારખાને લાઇટ હતી નહીં, પછી બધાએ રજા રાખી દીધી. કારખાને રજા હતી તે આ બધા આરામ કરવી છે. તડકો બહાર બહુ છે, એટલે કાંઈ બહાર ફરવા જવાનું મન થતું નથી, એટલે આજ આરામ જ કરવાનો. આ મારે બહારનો નજારો છે, તમે જોઈ શકો છો. આ નાનકડી એવી ઘડિયાળ છે, તમે જોઈ શકો છો. એમાં કેટલા વાગ્યા છે? 3 ને 5 થઈ છે. 3 ને 5 હું બ્લોગ ઉતારું છું, તમે સપોર્ટ કરજો. અને આ બેડ છે ને, આ બે બેડ ઉપર બેઠા બેઠા મસ્તી કરે છે. કંટાળો આવે બીજું શું કરે? આ રજા હતી, આજ બધા ઘેરે હતા, તે બેડમાંથી બે બેઠા બેઠા મસ્તી કરે છે ને ફોન ઘુમાડે છે. અને આગળ જતા અમારો ગોળો છે, તો પાણી પીવાનું. અને આ ચૂલો છે, આ કિચન છે. કિચનમાં નાનો એવો ગેસનો છે બાટલો, પણ ત્યાંથી પછી તમે જોઈ શકો છો આ કૃષ્ણ મૂર્તિ, કાનુડો ભગવાન માખણ ખાઈ રહ્યા છે. પછી આ ચાર્જિંગનું બોર્ડ છે, બોર્ડને આગળ જતાં અમારા પપ્પાનો ફોટો છે. તો આ છે અમારું નાનકડું એવું તારખ્યું, એમાં હનુમાનજી બેઠા છે. હનુમાન દાદાની જય.